તો ગાઈસ જો મારા અને ગુડ્ડુને જોરદાર ઝઘડો થઈ ગયો હે, કારણ કે હે ને મને એક માણસ એવું કીધું કે તમારા માટે નાઇટી લેવા જવું હોય, અને નાઇટી લેવા ગયા દુકાનમાં, અને જેવા દુકાનમાં એન્ટર થયા તો પછી આ વેક્સુમ ચહેરો દેખાય ને કે જો આહુ લાયા, આ બતાવો જો એક નંબર. પછી આ 2 3 પછી 4 5 6 આઈડી 92 ચાય મારી માટે લીધી હે જો 7 8 આવું કરી પારું તે લઈને લોકોની ગાળો સાંભળો. મને એવું કીધું કે નાઇટી લેવાની, તો આપણને એવું કે ચલો નાઇટી લઈને ઘરે આવતા રહેશું. તો ત્યાં જ્યાં પછી તો શોખ થઈ ગયો, આટલી બધી વસ્તુ લઈ લીધી, કે આટલું બધું લેવાતું હશે તારે. 3000 રૂપિયાની વસ્તુ 3-4 ચલો નહીં થઈ આપણે 3800 રૂપિયાની વસ્તુ. જો આ પેન્ટ મને ગમ્યું તો મેં તમારા માટે ક્યાંનું વિચાર્યું હતું કે આ ટાઈપનું પેન્ટ લેવું છે. તને કેવું ફીલ થઈ રહ્યું હો નવા કપડાં લીધા પછી? બહુ મોટી ભૂલ કરી નાખી કોઈના માટે લઈને. ચમ ચમ શું થયું? એક તો લઈ આપે ને પછી ઉપરથી સાંભળવાનું બી. શું કહે? શું કીધું મેં તને ગુડ્ડુ? ખોટી લીધું કીધું. સારું, સાચું લીધું બસ. આ બધું સાચું હોય, ખોટું નહીં, બરોબર? આ બેન કોઈ જોડે માણસ તો ખુશ થાય કે હાસ મારી ઘરવાળી લઈ આપે, એવું કોઈ માણસ ખુશ થાય. આ દુનિયાનો પહેલો એવો માણસ હશે કે જેને ના હું બહુ જો શું કે મને મારી વાઈફે એના પૈસાથી આટલી બધી વસ્તુ લઈ આપી, એની મને બહુ ખુશી છે, એ હું વ્યક્ત કરું છું. પારુલ 2 શબ્દ કહેશે, બોલ 2 શબ્દ, નહીં તો ઉખાણું પૂછી લઈશ ને કે 2 શબ્દ બોલ. ઓલું મોલું બચ્ચું કંઈક તો બોલશે. આ ટી શર્ટ મને બહુ ગમે હતી આજે. મસ્ત લાગે, વ્હાઈટ ટી શર્ટ ને ગુડુ. આવી નાઈટી બહુ મસ્ત લાગતી હતી તમારી પાસે. મેં નાઈટી જ લેવાની હતી, પછી છે ને જો મેં પહેલા નાઈટી લીધી, પછી આ નાઈટી એક કમ્ફર્ટેબલ છે, આ બહાર પહેરવે આ કમ્ફર્ટેબલ લાગે, બરાબર? હવે સાંભળજો, મજા આવશે. એ ભાઈ એવું કીધું કે બેન નાઈટી સિવાય ઉપરની ટી શર્ટ બતાવો. મેં કીધું કે કોલર વાળી બતાવો, બરાબર? તો એ ભાઈએ આ ટી શર્ટ બતાવી. આ